गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? निश्चायक चैप्टरनी अंदर जो आगळ चर्चा करिए तो नवो टॉपिक आज स्वाध्याय 4.4 આપણે કમ્પ્લીટ કર્યું। ત્યારબાદ નવો ટોપિક સહ અવયવજ શ્રેણિક એટલે કે એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ। તો એડજોઇન્ટ મેટ્રિક્સ પર આપણે આજે ચર્ચા કરવાની છે, સહ અવયવજ શ્રેણિક વિશે ચર્ચા કરવાની છે। આપણને પ્રશ્ન થાય કે સર ચેપ્ટર તો આપણે નિશ્ચાયક ભણીએ છીએ અને એમાં પાછું શ્રેણિક આવ્યું, તો કે હા, એની અંદર પણ પાછું શ્રેણિક આવે છે। એ શ્રેણિક આવવાનું કારણ શું? કારણ કે એક પ્રકાર આપણે બાકી છે ભણવાનો, સહ અવયવજ શ્રેણિક। ઓકે, જ્યારે આપણે શ્રેણિકનો વ્યસ્ત મેળવશું ત્યારે પણ આ સહ અવયવજ શ્રેણિકની જરૂર પડશે। મતલબ કે જૂના કોર્સમાં તો આ પ્રકાર શ્રેણિક ચેપ્ટરમાં જ આવતું, પણ આ એનસીઈઆરટી કોર્સની અંદર શ્રેણિકનો આ પ્રકાર આપણે નિશ્ચાયકમાં ભણવાનો છે। કોઈ પ્રશ્ન નથી આપણને। સહ અવયવજ શ્રેણિક ભણવા જઈએ એની પહેલાં ધ્યાનથી સમજજો। ટોપિકનું નામ છે સહ અવયવજ શ્રેણિક, કે જેને આપણે ઇંગ્લિશમાં એડજોઇન્ટ મેટ્રિક્સ તરીકે ઓળખશું। તો આજે આપણે ટોપિક ભણવાના છીએ સહ અવયવજ શ્રેણિક, એડજોઇન્ટ મેટ્રિક્સ। આ ટોપિક, આ પ્રકાર, આ પણ એક શ્રેણિકનો પ્રકાર છે। આ પ્રકારની અંદર શું છે સમજીએ એ પહેલા એની વ્યાખ્યા જોઈએ। તમે વ્યાખ્યાને ધ્યાનથી સમજશો એટલે આ પ્રકાર આપણને એકદમ કમ્પ્લીટલી સમજાઈ જશે। કોઈ પણ ચોરસ શ્રેણિક A equal to Aij n ક્રોસ n માટે Aij નો સહઅવયવ કેપિટલ Aij હોય તો શ્રેણિક A equal to કેપિટલ Aij n ક્રોસ n ના પરિવર્ત શ્રેણિકને શ્રેણિક A નો સહઅવયવજ શ્રેણિક કહેવાય, જેને સંકેતમાં ADJ એટલે કે એડજોઇન્ટમેન્ટ ઓફ મેટ્રિક્સ A એટલે આ રીતે વચાશે, જેને સંકેતમાં ADGA વડે દર્શાવાય અને બોલાય કઈ રીતે? તો કે એડજોઇન્ટમેન્ટ ઓફ મેટ્રિક્સ A। એનો મતલબ એવો થયો કે શ્રેણિક A નો સહઅવયવજ શ્રેણિક। વ્યાખ્યા ધ્યાનથી સમજીએ કે કોઈ પણ ચોરસ શ્રેણિક તમે લઈ લો। આપણે આગળ ભણી ગયા ચોરસ શ્રેણિક એટલે શું? કે જે શ્રેણિકની અંદર હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય। તો આવો કોઈ પણ ચોરસ શ્રેણિક લેવાનો, એ ચોરસ શ્રેણિકને મેં દર્શાવ્યો છે Aij, કે ભાઈ એની અંદર જે કોઈ પણ ઘટક છે એ Aij છે। તો આવા શ્રેણિક માટે આ Aij નો સહઅવયવ, હવે આપણે ભણી ગયા સહઅવયવ અને ઉપનિશ્ચાયક, તો એમાં સહઅવયવ ભણી ગયા ને, કોફેક્ટર। તો આ રીતે જે શ્રેણિક છે એ શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ, માની લો કે 3x3 મેટ્રિક્સ છે તો એના 9 સહઅવયવ મળશે આપણને, 2x2 મેટ્રિક્સ છે તો એના 4 સહઅવયવ મળશે। તો આ શ્રેણિક માટે એ દરેક ઘટકનો સહઅવયવ, ધ્યાનથી સમજો વ્યાખ્યામાં, Aij નો સહઅવયવ, એ દરેક ઘટકનો સહઅવયવને હું કેપિટલ વડે દર્શાવું, કેપિટલ Aij વડે દર્શાવું। મતલબ કે દરેકના સહઅવયવ મેળવું અને એ દરેકના સહઅવયવ મેળવીને આ દરેક ઘટકની જગ્યાએ જે સહઅવયવ મૂકવામાં આવે અને પછી એનો પરિવર્ત મેળવવામાં આવે તો જે આપણને શ્રેણિક મળશે એને સહઅવયવજ શ્રેણિક કહેવામાં આવે। વ્યાખ્યા છે, ફરીથી સમજો। કોઈ પણ ચોરસ શ્રેણિક A equal to Aij n by n માટે Aij નો સહઅવયવ
કેપિટલ AI જે હોય તો શ્રેણિક A બરાબર કેપિટલ AI જે n/n ના પરિવર્ત શ્રેણિકને શ્રેણિક A નો સહવ્યવત શ્રેણિક કહેવાય અને જે સંકેતમાં એડજસ્ટમેન્ટ ઓફ મેટ્રિક્સ A વડે દર્શાવાય. આ એની વ્યાખ્યાની વાત થઈ. ફરીથી સમજાવું છું સહવ્યવ શ્રેણિક આપણે કેમ મેળવશું, ધ્યાનથી સમજજો. સૌપ્રથમ તો આપણી પાસે શ્રેણિક હશે, ત્યાર પછીનું સ્ટેપ શું તો કે શ્રેણિકના દરેક ઘટકોના સહઅવયવ મેળવવા. પહેલું કામ તો આપણને શું કે શ્રેણિક આપણને આપ્યો છે ચોરસ શ્રેણિક 2x2 કે 3x3. હવે એ શ્રેણિકના જે કોઈ પણ ઘટક છે 9 ઘટક કે 4 ઘટક એ બધા ઘટકના સહઅવયવ મેળવી લેવા. હવે સહઅવયવ કેમ મેળવવા એ આપણને આવડે છે. ઓકે, બધાના સહઅવયવ મેળવી લીધા પછી દરેક સહઅવયવને ઘટકના સ્થાને મૂકી મૂકવાના. દરેક માની લો કે 9 સહઅવયવ મળ્યા તો 9 સહઅવયવને આપણે શ્રેણિકના જે ઘટક છે 9 ઘટકના સહઅવયવ મેળવા તો એ ઘટકને કાઢી નાખવાના અને એની જગ્યાએ 9 ઘટકના સહઅવયવને ત્યાં મૂકી દેવાના. ઓકે, અને ત્યારબાદનું સ્ટેપ શું છે, પછી આ 9 ઘટક આપણે મૂકી દઈશું એટલે શ્રેણિક મળશે. મળેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવું કે જેને આપણે સહવ્યવત શ્રેણિક કહીશું. સમજાઈ ગયું બાળકો? શું કરવાનું છે? પહેલું કામ શું, આપણને એક શ્રેણિક આપેલો હશે, એના પછીનું બીજું કામ શું, શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ મેળવવા. ત્રીજું કામ શું, એ દરેક સહઅવયવ મળી જાય એને શ્રેણિક સ્વરૂપે ગોઠવવા હતું એ જ સ્વરૂપે એને ગોઠવી દેવા. ચોથું કામ શું, એ જે શ્રેણિક મળે છે એનો પરિવર્ત શ્રેણિક મેળવવું. અને પાંચમું એ કે ભાઈ પરિવર્ત જે શ્રેણિક મળશે એ જ આપણો શું હશે, જવાબ હશે. મતલબ કે એ જ આપણો સહઅવયવ જ શ્રેણિક હશે. સમજી ગયું બાળકો? એકદમ ઇઝીલી મેં તમને સમજાવ્યું છે કે સહઅવયવત શ્રેણિક મેળવવું સાવ સરળ છે. તમને કોઈ પણ ચોરસ શ્રેણિક આપે તો એ ચોરસ શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ મેળવી લો. સહઅવયવ મેળવી લીધા પછી દરેક સહઅવયવને જે તે પોતાના સ્થાનમાં જ એક શ્રેણિક સ્વરૂપે રજૂ કરો. એ શ્રેણિક સ્વરૂપે રજૂ કર્યા બાદ એ શ્રેણિકને પરિવર્ત શ્રેણિકમાં ટ્રાન્સફર કરો. જે પરિવર્ત શ્રેણિક છે એ જ આપણો સહઅવયવ જ શ્રેણિક બનશે. એકદમ ક્લિયરલી ત્રીજી વખત મેં વાત રજૂ કરી. થિયરીને વિડીયો પોઝ કરી નોટ ડાઉન કરો અને ફટાફટ કમ્પ્લીટ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે કમ્પ્લીટ કરીએ 2x2 શ્રેણિકનો સહઅવયવત શ્રેણિક કેમ મેળવવો. આપણે પ્રોસેસ ભણ્યા એ 2x2 અને 3x3 બંને માટે સેમ ટુ સેમ જ છે, કોઈ ફેરફાર નથી. પણ એમ છતાં 2x2 માટે એક શોર્ટકટ પણ છે, તો એ શોર્ટકટને પણ સમજીએ અને આપણી રેગ્યુલર મેથડને પણ સમજીએ. ધ્યાનથી સમજો. હું એક એક્ઝામ્પલ લઉં છું. A equal to ABCD. અમે એક 2x2 કક્ષાનો એક શ્રેણિક લીધો છે. ઓકે, હવે ધ્યાનથી સમજો. આપણું પહેલું કામ શું હતું, શ્રેણિક આપેલો હોય તો શ્રેણિક આપી દીધું છે. બીજું કામ શું, શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવને મેળવવા. ઓકે, પહેલું કામ તો શ્રેણિક આપી દીધું. બીજું કામ શું, દરેક ઘટકના સહઅવયવ મેળવવા. તો હું અહીંયા લખીશ A11 સ્થાન કહેવાય, એટલે કે A11 equal to A નો સહઅવયવ. હવે યાદ કરો, સહઅવયવ મેળવવા માટે હું લાંબી પ્રોસેસ નહીં કરું પણ થોડું સ્પીડલી કરીશ. યાદ કરો, સહઅવયવ માટે શું હોય, કોઈ પણ
ઘટકનો સહઅવયવ એટલે કે એના ઉપનિશ્ચાયકને -1 ની i+j ઘાત વડે ગુણી નાખવાના. ઓકે, તો ઉપનિશ્ચાયક કેમ મેળવાય? સ્તંભ અને હારને દૂર કરી નાખો. સમજાય છે? તો સ્તંભ અને હારને દૂર કરો, થઈ ગયા દૂર. વધે શું? d. ઓકે, હવે એને ગુણવાના કોને વડે? -1 ની i+j એટલે કે કાં તો -1 વડે ને કાં તો +1 વડે. હવે નક્કી કેમ કરશું કે +1 વડે ગુણવા કે -1 વડે? તો વિચારો, અહીંયા 1 1 સ્થાન કહેવાય તો 1 + 1 એટલે 2, -1 ની 2 ઘાત એટલે +1 અને +1 થી મલ્ટીપ્લાય કરવા પડે એટલે આપણને આનો સહઅવયવ શું મળે? d. અરે ભાઈ, સાવ શોર્ટકટ મેં તમને સમજાવ્યું છે કે 2/2 કક્ષાનો કોઈ નિશ્ચાયક લઈ લો કે પછી શ્રેણિક લઈ લો, એના કોઈ ઘટકના સહઅવયવની વાત આવે તો ક્રોસમાં હોય એનો સહઅવયવ d થાય. સમજાય છે? અને d નો સહઅવયવ a થાય. પરંતુ જો પ્રતિવિકર્ણના ઘટકની વાત આવે તો b નો સહઅવયવ -c થાય અને c નો સહઅવયવ -b થાય. આનું ખાસ ધ્યાન રાખશું. ત્યારબાદ જોઈએ a12 = b નો સહઅવયવ. તે જ પ્રોસેસ સ્તંભ દૂર કરો, હાર દૂર કરો, વધે c. પણ -1 અથવા +1 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. જરા સ્થાન જુઓ, 1 + 2 એટલે 3, -1 ની 3 ઘાત એટલે માઇનસ. મેં હમણાં તમને સમજાવ્યું કે પ્રતિવિકર્ણના ઘટક હોય તો માઇનસ આપવાના. a21 એટલે કે c નો સહઅવયવ. સ્તંભ દૂર, હાર દૂર એટલે b. હવે માઇનસ આપશું કે પ્લસ આપશું? તો કે ભાઈ ચેક કરો, 2 + 1 એટલે 3, માઇનસ આપવા પડે. અને છેલ્લે a22 એટલે કે d નો સહઅવયવ બરાબર સ્તંભ દૂર, હાર દૂર એટલે a વધે અને માઇનસ કે પ્લસ તો 2 + 2 એટલે 4, તો પ્લસ આપવું પડે. ચલો, ચારે ચારના સહઅવયવ મળી ગયા. હું જરા ફરીથી અહીંયા તમને જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સને સમજાવી દઉં. પહેલું સ્ટેપ શું હોય કે આપણને શ્રેણિક આપેલો હોય. ત્યારબાદ બીજું સ્ટેપ શું? શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ મેળવવા. ઓકે, ત્રીજું સ્ટેપ શું? દરેક સહઅવયવને પોતાના જ સ્થાનમાં શ્રેણિક સ્વરૂપે ગોઠવવા. ત્યારબાદ ચોથું સ્ટેપ શું છે? મળેલ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવવું. તેથી સહઅવયવ જ શ્રેણિક મળશે. જો વિદ્યાર્થી મિત્રો, 5 સ્ટેપ છે એટલે કહેવાના તો ખાલી 3 સ્ટેપ છે. એવું થશે કે ભાઈ દાખલો આટલો મોટો થશે ના, આમાં 2 સ્ટેપ તો જો આમાં છેલ્લે જવાબ આવી જાય ના આપણી રકમ છે. તો વચ્ચેના કેટલા સ્ટેપ થયા? 3 સ્ટેપ. મુખ્ય સ્ટેપ શ્રેણિક આપેલો હોય, આપણે શ્રેણિક આપ્યો તો. બીજું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું કે શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ મેળવી લીધા. ત્રીજું સ્ટેપ શું છે? દરેક સહઅવયવને પોતાના જ સ્થાનમાં શ્રેણિક સ્વરૂપે ગોઠવવું. હવે ધ્યાનથી સમજો. હવે શું લખીશ? આપણે આ શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક મેળવવો છે. દરેક ઘટકને, દરેક સહઅવયવને એના એક સ્થાનમાં ગોઠવવાના. એટલે હું અહીંયા લખી શકું કે તેથી એડજસ્ટમેન્ટ ઓફ a, એનો મતલબ એમ થયો કે a નો સહઅવયવ જ શ્રેણિક બરાબર આને પોતપોતાના સ્થાનમાં જ ગોઠવી દો. આ d આવશે અહીંયા, -c, -b અને આ a. પણ શું લખવાનું? કે નો, કારણ કે સ્ટેપ શું હતું? પરિવર્ત શ્રેણિક બાકી છે. નો પરિવર્ત શ્રેણિક. તેથી એડજસ્ટમેન્ટ ઓફ a = પરિવર્ત મેળવી લો તો d ઉપર રહેશે -c, -b અને a. તો આ આપણો જવાબ છે. સમજાઈ ગયું બાળકો? શું કર્યું મેં? સૌપ્રથમ શ્રેણિક આપેલો હતો
એટલે પહેલું સ્ટેપ આપણું તો કમ્પ્લીટ જ છે. બીજું સ્ટેપ શું છે? શ્રેણિકના દરેક ઘટકના સહઅવયવ. જો મેં ચારે ચાર ઘટકના સહઅવયવ મેળવી લીધા અહીંયા. આપણું પહેલું સ્ટેપ છે. આપણું બીજું સ્ટેપ થયું દરેક ઘટકના સહઅવયવ મેળવવા. ત્રીજું સ્ટેપ શું છે? દરેક સહઅવયવને પોતાના જ સ્થાનમાં શ્રેણિક સ્વરૂપે ગોઠવવા. તો જુઓ અમે પોતાના જ સ્થાનમાં શ્રેણિક સ્વરૂપે ગોઠવી દીધા. તો આપણું ત્રીજું સ્ટેપ છે. અને ચોથું સ્ટેપ શું? દરેકનો પરિવર્ત શ્રેણિક મેળવવો. તો એનો પરિવર્ત શ્રેણિકની આપણે ચર્ચા કરી, તો એ ચોથું સ્ટેપ. અને પાંચમું સ્ટેપ શું? એ તમારો સહઅવયવ શ્રેણિક મળશે કે જે તમારો જવાબ હશે. તો આપણે મેં એનો પરિવર્ત કરી નાખ્યો જેથી કરીને મને સહઅવયવ શ્રેણિક મળે છે. સમજાઈ ગયું? હવે એકની એક વાત રજૂ કરવાનો કોઈ મતલબ નથી. એકદમ ઇઝીલી તમે સમજી શકો છો. ઓકે. પ્રશ્ન થશે ઘણા વિદ્યાર્થીઓને કે સર આ લખવામાં ઘણો ટાઈમ લાગશે, બધા ઘટકના સહઅવયવ. હા, એ વાત સ્વીકારવાની વસ્તુ છે. હજુ તો આ 2x2 મેટ્રિક્સ છે. તમે 3x3 મેટ્રિક્સમાં આવશો તો 9 ઘટક થશે અને 9 ઘટકના સહઅવયવને લખવા એ આપણી પ્રેક્ટિસ ઉપર આધાર રાખશે કે આપણે જે આગળના દાખલાઓ ભણી ગયા, આગળની થિયરી કમ્પ્લીટ કરી, એમાં કેટલી વધુ પ્રેક્ટિસ કરેલી છે એની ઉપર ડિપેન્ડ કરશે. ઓકે. પણ એક વસ્તુની હું તમને ગેરંટી આપું છું, ફાઇનલી તમને કહી દઉં છું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હું તમને ડાયરેક્ટલી 3x3 મેટ્રિક્સ હોય કે 2x2 મેટ્રિક્સ હોય, હું તમને ડાયરેક્ટલી આપેલા મેટ્રિક્સ પરથી સીધો એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ એટલે કે ડાયરેક્ટલી સહઅવયવ શ્રેણિક કેમ લખવું એ પણ હું તમને સમજાવી દઈશ. કોઈ શોર્ટકટ નથી, હું ચોખ્ખી વાત કરું છું, શોર્ટકટ નથી. બટ આ જ પ્રોસેસ છે, પરંતુ એને એકદમ સ્ટ્રિક્ટલી ઇઝીલી કઈ રીતે લખી શકાય એની સમજાવટ આપીશ. પરંતુ ક્યારે? કે જ્યારે આપણે આ બધું કમ્પ્લીટ કરી લઈએ ત્યારે છેલ્લે એન્ડની અંદર આ બધી આપણે ચર્ચાઓ કરશું. ઓકે. તો અત્યારે આપણે ચર્ચા કરી 2x2 શ્રેણિકનો સહઅવયવ કેમ મેળવવું. ખ્યાલ આવી ગયો? હવે સહઅવયવ, આ બધા સહઅવયવ છે ને આ સહઅવયવ જ છે. ઓકે. જ છે, બેમાં ફરક છે. સહઅવયવ શું છે એ આપણને ખ્યાલ છે. ઓકે. તો 2x2 મેટ્રિક્સ માટે સહઅવયવ મેળવવા માટે સાવ ઇઝી છે. મેં સમજાવ્યું, અગ્ર વિકર્ણના ઘટકો હોય તો એ ઘટકોના સહઅવયવ તો સાવ ખાલી અદલા બદલી કરવાની હોય. એનો સહઅવયવ D ને D નો સહઅવયવ A ચેક કરી શકો છો. જ્યારે પ્રતિવિકર્ણના ઘટકો હોય તો એનો સહઅવયવ મેળવવા માટે અદલા બદલી તો કરવાની, પરંતુ માઇનસ પણ આપવાના. B નો સહઅવયવ -C અને C નો અવયવ -B. ચલો રેડી. આ બધાને શ્રેણિક સ્વરૂપે ગોઠવી દીધા અને એનો પરિવર્ત કરવાથી આપણને સહઅવયવ જ શ્રેણિક મળશે. ચલો, આ તો આપણે વ્યાખ્યા પ્રમાણે આગળ વધ્યા ત્યારે આપણને આ વસ્તુ મળે છે. હવે હું તમને બીજી મેથડથી આ વસ્તુને કરાવું છું, એટલા માટે આ વસ્તુને સાફ કરું. ઓકે. તો આવા સ્ટેપને પણ કટ કરું છું. તમે વિડીયો પોઝ કરીને ગમે ત્યારે લખવું હોય ત્યારે લખી શકો છો. એટલા માટે તો આ વિડીયો ફેસિલિટી આપણને ઘણી બધી ફાયદાકારક રહેશે. ઓકે. હવે આપણે સેકન્ડ મેથડ શોર્ટકટની વાત કરવી છે કે 2x2 શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક ટૂંકી રીતે, ખાસ ધ્યાનથી સમજજો, એકદમ ટૂંકી રીતે. હવે ટૂંકી રીત કેમ થશે ને એની પહેલા મારે તમને બતાવવું છે કે આ શ્રેણિકને જુઓ અને આ શ્રેણિકને જરા જુઓ, ધ્યાનથી સમજો. આ આપણો ખાલી શ્રેણિક છે અને આ સહઅવયવ જ શ્રેણિક છે. શું થયું? A તો D અને D તો A. મતલબ શું થયું? અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી થઈ કે ના થઈ? યસ ઓર નો? બીજું શું? એ B છે તો -B, C છે તો -. મતલબ શું થયું? પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાણી કે ના બદલાણી? યસ. આ બે જ ટોપિકને ધ્યાનમાં લઈએ એટલે 2x2 શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક આપણને મળે. આ જો એકદમ ફેક્ટ વસ્તુ છે, આ કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તો 2x2 શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક ટૂંકી રીતે મેળવવા માટે પહેલો પોઈન્ટ શું? અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવી. બીજો પોઈન્ટ શું? પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવી.
ચલો આ સાવ સરળ વસ્તુ છે, આટલું જ હતું. આ બે જ પોઈન્ટ યાદ રાખવાના છે કે 2x2 શ્રેણિકનો સહવ્યવ શ્રેણિક મેળવવો હશે તો અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરવાની તેમજ પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલશો એટલે આપણને સહવ્યવ શ્રેણિક મળશે. હું એક્ઝામ્પલ દ્વારા સમજાવું તમને. એક્ઝામ્પલ 1 2 3 4 તો એના આન્સર સ્વરૂપે તમે આ શ્રેણિકનો સહવ્યવ શ્રેણિક તમારે લખવો હોય ને તો અગ્ર વિકર્ણના ઘટકો એટલે 1 4 એને અદલાબદલી કરો એટલે 4 અને 1 થઈ જશે. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાવી નાખો તો -2 અને -3 થશે. તો આ આપણો સહવ્યવ શ્રેણિક હશે બાળકો. આ 2x2 માટે એકદમ સરળ વસ્તુ છે. હવે આ જ વસ્તુ તમારે આ રીતે પણ જો મેળવીને ટ્રાય કરવી હોય તો છૂટશે. ફટાફટ જો જુઓ, ધ્યાનથી સમજો, કરીએ છીએ ટ્રાય. આ એકનો સહવ્યવ શું થાય? એકનો સહવ્યવ શું થાય? 4 થશે. અહીં લખીશ 4. પછી બેનો સહવ્યવ શું થાય? મેં તમને કીધું હતું એને વિરુદ્ધનો ઘટક પણ માઇનસ સાથે, બેનો સહવ્યવ -3 થાય. એવી જ રીતે 3 નો સહવ્યવ -2 થાય ને 4 નો સહવ્યવ 1 થાય. હવે આ બધાને શ્રેણિક સ્વરૂપે તમે ગોઠવી દો એટલે શું થાય? ધ્યાનથી સમજો. 4 -3 -2 1. હવે આનો શું કરવાનો હતો આપણે? નો પરિવર્ત. આનો પરિવર્ત કરો એટલે 4 -3 -2 1. તો જરા જુઓ જ, આ તો છે. સમજાણી વાત આખી? હે? તો 2x2 શ્રેણિકનો સહવ્યવ શ્રેણિક મેળવવો હોય તો એકદમ સરળ છે. ફક્ત ને ફક્ત અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવી એટલે આવું આપણે કરી શકીએ. હજુ એક એક્ઝામ્પલ લઉં છું. 0 5 -2 1. તો આનો એડજસ્ટમેન્ટ કેમ મેળવશું? હતી એ જ પ્રોસેસ. અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી તો 1 અને 0 અહીંયા થઈ ગયા ફેરફાર. નિશાની બદલો તો -5 થશે, -2 હતા તો +2 થઈ જશે. ઓકે, તો સહવ્યવ શ્રેણિક કરી. વિડીયો પોઝ કરો અને આ 2x2 શ્રેણિકનો સહવ્યવ શ્રેણિક કેમ મેળવવો એના માટેની પ્રોસેસ સમજ્યા, એક્ઝામ્પલ પણ લીધું. તો આને વિડીયો પોઝ કરી અને ફટાફટ નોટ ડાઉન કરો. ત્યારબાદ હું જઈ રહ્યો છું 3x3 કક્ષાના શ્રેણિકનો સહવ્યવ શ્રેણિક કેમ મેળવવો. બાળકો અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધેલું છે, આ જે એક્ઝામ્પલ છે એ આપણું સ્વાધ્યાય 4.5 નો પહેલો ક્વેશ્ચન છે. આ જે એક્ઝામ્પલ છે એ સ્વાધ્યાય 4.5 નો ક્વેશ્ચન નંબર 1 છે કે 1 2 3 4 નો સહવ્યવ શ્રેણિક કેમ મેળવવું એની જે ચર્ચા હતી એ આપણો સ્વાધ્યાય 4.5 નો ક્વેશ્ચન નંબર 1 છે કે જેને આપણે કમ્પ્લીટ કર્યો. અને એને તમારે જો વિસ્તૃત રીતે લખવું હોય તો મેં તમને હમણાં કીધું એ મુજબ 1 નો સહવ્યવ, 2 નો સહવ્યવ, 3 નો સહવ્યવ, 4 નો સહવ્યવ, પણ એની કોઈ જરૂર નથી. તમે ડાયરેક્ટલી આ રીતે શોર્ટકટમાં પણ લખી શકો છો. ઓકે બાળકો, તો ત્યારબાદ આપણે આગળ વધીએ. 3x3 ની વાત કરવી છે એટલા માટે. અને 3x3 માટે કોઈ જ શોર્ટકટ નથી. અને એ વસ્તુને પણ હું તમને પ્રોસેસ તો મેં તમને સમજાવી દીધી છે. આપેલ શ્રેણિક હોય, શ્રેણિકના દરેક ઘટકના સહવ્યવ મેળવવાના, દરેક સહવ્યવને શ્રેણિક સ્વરૂપે ગોઠવવાના અને શ્રેણિક સ્વરૂપે ગોઠવાઈ જાય પછી એનો પરિવર્ત કરવાનો એટલે આપણને સહવ્યવ જ શ્રેણિક મળે. આ પ્રોસેસ તો આપણને ખ્યાલ છે, પરંતુ એક એક્ઝામ્પલ લઈ અને સાથે સાથે આ ટોપિકને આપણે ક્લિયર કરીએ. ઓકે બાળકો, ત્યારબાદ સ્વાધ્યાય 4.5 નો ક્વેશ્ચન નંબર 2 આપણે 3x3 શ્રેણિકનો સહવ્યવ શ્રેણિક મેળવવો છે. સાથે સાથે દાખલો પણ થઈ જાય અને પ્રેક્ટિસ પણ થઈ જાય, થિયરી પણ સમજાઈ જાય. એટલા માટે તો પહેલું કામ શું આપણું, પહેલું સ્ટેપ શું હતું? યાદ કરો કે શ્રેણિક આપણને આપેલો હોય. ઓકે ચલો, શ્રેણિક કમ્પ્લીટ છે. બીજું કામ શું હતું? દરેક ઘટકના સહવ્યવ મેળવવા. ચલો ફટાફટ વળગી જાય બધાના સહવ્યવ મેળવવા માટે. ઓકે, ખાસ ધ્યાનથી સમજો. ફટાફટ થોડી સ્પીડથી સમજાવીશ. અહીંયા લખીશું 1 નો સહવ્યવ, બરાબર કઈ રીતે હતું ભાઈ?
સમને દૂર કરો, હારને દૂર કરો. ઓકે, તો જે 4 ઘટક વધે એ આપણો ઉપનિશ્ચાયક થાય અને ઉપનિશ્ચાયકને કેટલા વડે ગુણવાના? -1 ની i + j ઘાત વડે ગુણવાના. પણ એમાં મેં તમને શોર્ટકટ આપેલી કે જો ક્રોસ ઉપરનો કોઈ ઘટક હોય અને એનો સહઅવયવ મેળવતા હોય તો +1 વડે ગુણવાના. ક્રોસ સિવાયનો કોઈ ઘટક હોય અને એનો સહઅવયવ મેળવતા હોય તો -1 વડે મલ્ટીપ્લાય કરવાના. તો અહીંયા આપણે +1 વડે મલ્ટીપ્લાય કરશું. બીજી વાત, એકનો સહઅવયવ મેળવવો છે, સ્તંભને દૂર કર્યો, હારને દૂર કર્યો. આ વસ્તુ જે વધે એટલે 3 × 3 થાય, -0 થાય એટલે આન્સર આવે 3 અને +1 વડે ગુણીએ એટલે જવાબ આવશે 3. ત્યારબાદ આગળ વધીએ. -1 નો સહઅવયવ, -1 નો સહઅવયવ મેળવવો છે, સ્તંભને દૂર કરો અને હારને દૂર કરો. 2 5 -2 1. ઓકે, તો એમાં આપણે પહેલા એનો ઉપનિશ્ચાયક મેળવી લઈએ તો 2 × 1 એટલે 2 થશે, માઇનસ -2 × 5 -10 તો -+10 આન્સર આવે 12. પરંતુ ક્રોસ ઉપર નથી એટલા માટે -12. આગળ વધો. 2 નો સહઅવયવ, મેળવવો છે, સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. આ 4 ઘટક વધે છે, 2 નો ગુણાકાર કરો તો આ થશે 0. -2 3 × -2 એટલે -6 પણ -+6 તો જવાબ આવશે 6. અને ક્રોસ ઉપરનો ઘટક છે, 2 નો સહઅવયવની વાત છે, ક્રોસ ઉપરનો ઘટક છે એટલે પ્લસ જ રહેશે. ત્યારબાદ આગળ વધીએ. આ નીચેના 2 છે એની વાત કરું છું. તો 2 નો સહઅવયવ ફરીથી હકીકતમાં આપણે અહીંયા લખવું જોઈએ કે a11 નો સહઅવયવ, a12 નો સહઅવયવ, a13 નો સહઅવયવ, a21 નો સહઅવયવ, પણ કાંઈ વાંધો નહીં, ચાલશે. સ્તંભને દૂર કરો, હારને દૂર કરો તો -1 2 0 1 તો આ બંનેનો મલ્ટીપ્લાય કરો, -1 × 1 -1 -0 એટલે જવાબ આવશે -1. પરંતુ આ ક્રોસ ઉપર નથી એટલે એક્સ્ટ્રા માઇનસ તો +1 થશે. ત્યારબાદ આવો વચ્ચે ઉપર 3 ઉપર તો 3 નો સહઅવયવ, તો 3 ના સહઅવયવ માટે સ્તંભ દૂર, હાર દૂર. 1 2 -2 1 1 × 1 1 -2 × 2 -4 તો 1 +4 એટલે 5 આન્સર મળે. અને 5 એટલા માટે જ રહેશે કારણ કે ક્રોસ ઉપર છે એટલે +1 થી મલ્ટીપ્લાય કરો એટલે 5 ના 5 જ રહી. ત્યારબાદ 5 નો સહઅવયવ, સ્તંભ દૂર, હાર દૂર. 1 -1 -2 0 1 0 0 -2 × -1 +2. આગળ ફોર્મ્યુલાના -2 તો છે, માઇનસ તો છે એટલે -2 જવાબ આવશે. પરંતુ આ ક્રોસ ઉપર નથી એટલા માટે -extra એટલે +2 થશે. જો આમાં માઇનસની ભૂલ પડવાની શક્યતા 90% છે. એ શિક્ષક કરતો હોય તો પણ ભલે, વિદ્યાર્થી કરતો હોય તો પણ ભલે ભૂલ થશે, પણ તમારું જે મગજ છે એકદમ કોન્સન્ટ્રેશન જે છે એ ત્યાં જ હશે તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં. એકદમ ધ્યાનથી સમજવું પડશે. જો 2 સેકન્ડ માટે કે 1 સેકન્ડ માટે પણ ધ્યાન ભંગ થયું તો આમાં ભૂલ થવાની પૂરી શક્યતા છે. ભૂલ થશે એટલે છેલ્લે આન્સરમાં પણ ફાઇનલી ભૂલ આપણને મળશે. ત્યારબાદ વાત કરીએ છીએ -2 માટે. -2 નો સહઅવયવ, સ્તંભને દૂર કરો, હારને દૂર કરો. આ 4 ઘટક વધે, -1 × 5 એટલે -5 માઇનસ ફોર્મ્યુલાના 3 2 6 -11 આવે છે. અને -2 ની વાત હોય તો ક્રોસ ઉપર જ છે એટલે -11 ઓકે છે. ત્યારબાદ 0 ની વાત કરીએ. 0 નો સહઅવયવ બરાબર સ્તંભ દૂર કરો, હાર દૂર કરો. 1 2 2 5 તો 5 × 1 5 -2 × 2 4 1 1 આવશે. પરંતુ આ ક્રોસ ઉપર 0 છે, ક્રોસ ઉપર નથી એટલા માટે એક્સ્ટ્રા માઇનસ એટલે જવાબ આવે -1. છેલ્લે 1 માટે વિચારો તો 1 નો સહઅવયવ, સ્તંભ દૂર, હાર દૂર તો 1 × 3 3 માઇનસ ફોર્મ્યુલાના 2 × -1 -2 +2 આવશે 5. ક્રોસ ઉપર આવે છે એટલે +5 રહેશે. ઓકે, તો બાળકો મેં અહીંયા તમામ ઘટકનો સહઅવયવ મેળવી લીધા છે.
તો આપણું પહેલું સ્ટેપ હતું શ્રેણિક આપેલ હોય, બીજું સ્ટેપ હતું દરેક ઘટકનો સહઅવયવ મેળવવો. તો અહીંયા આપણે બે સ્ટેપને કમ્પ્લીટ કર્યો છે. શ્રેણિક હોય, બીજું સ્ટેપ શું હતું? દરેક શ્રેણિકના ઘટકના સહઅવયવ મેળવવા. ત્રીજું સ્ટેપ શું હતું? શ્રેણિક સ્વરૂપે ગોઠવવા. અને ચોથું સ્ટેપ શું હતું? પરિવર્ત મેળવવો. અને પાંચમું સ્ટેપ શું હતું? સહઅવયવજ શ્રેણિક મળે. ઓકે, તો આ 5 સ્ટેપ હતા. હું વારંવાર એટલા માટે લખું છું જેથી કરીને જો આ 5 સ્ટેપ મગજમાં રહે એટલે ક્યારેય પણ ભૂલાવાની શક્યતા નથી. તો પહેલું સ્ટેપ તો રેડી જ છે, શ્રેણિક આપણને આપ્યો. તો બીજું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું, સહઅવયવ આપણે મેળવવાના હતા, એ બધાના સહઅવયવ આપણે મેળવી લીધા છે. ત્રીજા સ્ટેપ તરફ આગળ વધીએ તો શ્રેણિક સ્વરૂપે ગોઠવવા જઈએ. એની પહેલા હું અહીંયા લખીશ કે એડજોઇન્ટમેન્ટ ઓફ મેટ્રિક્સ A એટલે કે શ્રેણિક A નો સહઅવયવ શ્રેણિક બરાબર. આ રીતે લખી અને હવે આને તમારે શ્રેણિક સ્વરૂપે રજૂ કરી દેવાય. તો 3 - 12 6, 3 - 12 6. ધ્યાનથી સમજજો, આપણે હાર ટુ હાર લીધા છે ને એ પ્રમાણે ગોઠવજો. 1 5 2 1 5 2 -11 -1 5 -11 -1 5. હું મારી પોતાની ઈચ્છાથી આ રીતે નથી ગોઠવતો કારણ કે મેં જે સહઅવયવ મેળવા છે એકનો સહઅવયવ એકની જગ્યાએ રાખ્યો છે, -1 નો સહઅવયવ -12 છે તો -1 ની જગ્યાએ -12 રાખ્યા છે, 2 નો સહઅવયવ 6 છે તો 2 ની જગ્યાએ 6 રાખેલા છે. આ રીતે ગોઠવેલું છે. ઓકે, એટલે એવું ના લાગે કે સર પોતાની રીતે ગોઠવી દીધા, એવું નથી. જે તે ઘટકની જગ્યાએ જ એના સહઅવયવને આપણે મૂકેલા છે. આ સહઅવયવ નથી મળ્યો હજી, કારણ કે હજુ તો આપણે ત્રીજું સ્ટેપ કમ્પ્લીટ કર્યું. એની સાથે લખવું પડે કે આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક, આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એ આપણો સહઅવયવજ શ્રેણિક છે. તો હવે આપણે લખી શકીએ કે તેથી સહઅવયવજ શ્રેણિક, એને આપણે નામ આપીએ એડજોઇન્ટમેન્ટ મેટ્રિક્સ A ઇઝ ઇક્વલ ટુ, ફક્ત આનો પરિવર્ત કરવાનો છે તો 3 - 12 6 1 5 2 -11 -1 અને 5. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો આન્સર છે. તો તમને ફાઇનલી આઈડિયા આવી ગયો હશે કે 3/3 કક્ષાના શ્રેણિકનો સહઅવયવજ શ્રેણિક કેમ મેળવવો. ઓકે, વિડીયો પોઝ કરો, દાખલાને નોટ ડાઉન કરો, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો. બાકી અત્યાર સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ પણ સહઅવયવજ શ્રેણિકનો એક ગુણધર્મ છે કે શ્રેણિક અને સહઅવયવજ શ્રેણિકનો ગુણાકાર કરવાથી આપણને નિશ્ચાયકનું, આપેલા શ્રેણિકનું આ નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ એકમ શ્રેણિક આપણને મળે. આ એક બહુ મસ્ત ગુણધર્મ છે. એની પરના 2 દાખલાઓ પણ છે. વ્યસ્ત શ્રેણિક વિશે પણ ચર્ચા કરવાની છે. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક્સ બધા ભણવાના છે. તો બસ અત્યાર સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર જ્યાં સુધી આવે ત્યાં સુધી આ ચેપ્ટરને કમ્પ્લીટ કરો, આ ટોપિકને ક્લિયર કરો, વધુને વધુ પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.